નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સહેલો અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ એકાઉન્ટ એટલે નામાના મૂળ તત્વ એના વિશે આપણે ચર્ચા કરવાની છે। એમાં પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। હિસાબી પદ્ધતિ એટલે હિસાબો રાખવા આપણે કહે, બરોબર, એનું વર્ગીકરણ કરવું, અર્થઘટન કરવું। પણ હિસાબો રાખવા એટલે શું? તો કે વ્યવહાર કરવા પડે, પેલા વ્યવહાર થાય પછી એના હિસાબો રહી। વ્યવહાર કઈ રીતે કરવા? તો કે કોઈને વસ્તુની જરૂરિયાત છે એટલે એ શું કરશે? તો કે નાણું આપી અને વસ્તુની ખરીદી કરશે। હવે પ્રશ્ન એ આવે છે કે જ્યારે નાણાંનું અસ્તિત્વ નહોતું ત્યારે કેના દ્વારા વ્યવહારો કરવામાં આવતા? જ્યારે નાણાંનું અસ્તિત્વ નહોતું, માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારે આપણી પાસે નાણું નહોતું, તો ત્યારે વ્યવહાર તો થતા જ, તો કઈ પદ્ધતિ દ્વારા વ્યવહાર કરવામાં આવતા? તો ત્યારે આપણે જોઈ, જ્યારે નાણાંનું અસ્તિત્વ નહોતું ત્યારે તમને કઈ તો પેલી વસ્તુ કીધેલી છે બદલા પદ્ધતિ અથવા તો કે સાટા પદ્ધતિ। બદલા પદ્ધતિ અને સાટા પદ્ધતિમાં શું હતું? તો કે ત્યારે બદલા પદ્ધતિ અને સાટા પદ્ધતિ હતી। આ પદ્ધતિમાં વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા આપવામાં આવતી હતી। દાખલા તરીકે કહીએ તો કે કોઈ ખેડૂત છે, એની પાસે અનાજ છે, એને કાપડની જરૂર છે। ખેડૂત છે એની પાસે અનાજ છે પણ કાપડ નથી, એને કાપડની જરૂર છે। જ્યારે જેની પાસે કાપડ છે અને તેને અનાજની જરૂર છે, કાપડ છે ને અનાજની જરૂર છે। દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે કાપડ છે, મારે અનાજની જરૂર છે, તો હું શું કરું? તો કે કપડાની એક જોડી ખેડૂતને આપું એટલે ખેડૂત મને અનાજ આપે। રેડી? તો ત્યારે આ બંને પક્ષકારો વચ્ચે વસ્તુની ફેરબદલી થતી એટલે બદલા પદ્ધતિ કહે અથવા સાટા પદ્ધતિ કહે। એટલે એ રીતે આપણે જોઈ તો કે ત્યારે વસ્તુની ફેરબદલી થઈ જતી। પણ વર્તમાન સમયમાં આપણે જોઈએ તો કે વસ્તુની ખરીદી કે સેવા પ્રાપ્ત કરવા ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે। અત્યારે આપણે જોઈએ કોઈ વ્યવહાર કરવો છે, કોઈ વસ્તુ લેવી છે, તો આપણે શું કરશું? તો કે નાણાંનો ઉપયોગ કરશું, પૈસા આપશું અને સામે વસ્તુની લઈ લેશું। તો કે અત્યારે આપણે જોઈએ તો કે નાણાંનો ઉપયોગ કરી છે। પેલા એવું હતું, જ્યારે રાજા રજવાડા હતા ત્યારે શું હતું? તો કે ત્યારે જે તે રાજા રજવાડાના વિસ્તારમાં એના કોઈન્સ હતા, સિક્કાઓ હતા, ત્યારે એનો ઉપયોગ કરતા। એમ સમય જતા 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 નાણાંનો ઉપયોગ થઈ ગયો। જેમ જોઈએ તો કે 1 રૂપિયા નોટ, 2 રૂપિયાની નોટ આવી, 5 રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની, 200 રૂપિયાની અત્યારે ચાલુ છે, 500 રૂપિયાની, 2000 ની નોટ આવી હતી, પાછી વહી ગઈ, બરોબર? તો કે નાણાંનો ઉપયોગ આપણે કરીએ છીએ। એમ સમય જતા જતા જેમ જેમ સમય ગયો એમ તમે જુઓ તો કે સિક્કા, પછી પેપર, ચલણ, આપણે જોઈએ પ્લાસ્ટિક, અત્યારે આપણે તાજેતરમાં જોઈએ તો પ્લાસ્ટિક ચલણનો ઉપયોગ કરીએ છીએ। એટલે શું? તો કે આપણે જોયું કે પેટીએમ, યુપીઆઈ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આપણે જે કરીએ છીએ, આ બધાનો ઉપયોગ આપણે ધીમે ધીમે કરતા ગયા। એમ તો કે માનવી પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે વર્તમાન સમયમાં નાણાંનો ઉપયોગ અત્યારે આપણે કરીએ છીએ। નાણાંના માધ્યમથી થતા વ્યવહારોને આપણે કેવા વ્યવહારો કહેવાય? તો કે નાણાકીય વ્યવહારો કહેવાય। નાણાંનો ઉપયોગ કરીએ છીએ એના માધ્યમથી જે વ્યવહાર થયો ને એને નાણાકીય વ્યવહારો કહેવાય, એને આપણે નાણાકીય વ્યવહારો તરીકે ઓળખીએ છીએ। જેમ તો કે આની શરૂઆત આપણે કહી તો કે સૌથી પહેલા શરૂઆત કેને કરી હતી? આપણે સમર્થક ઇતિહાસકારો ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ સમજાવે છે। અને આપણે જોઈ તો કે સૌથી પહેલા દુનિયામાં દ્વિનોંધી નામા પદ્ધતિ જે વ્યક્તિ લાવનાર છે એનું શ્રેય આપણે કહી તો કે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીએ આપી હતી। શરૂઆત આમ તો જોઈએ તો કે 2 છે, દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ। આપણે આખો અભ્યાસક્રમ દ્વિનોંધી નામા પદ્ધતિનો કરવાનો છે। એક છે દેશી નામા પદ્ધતિ, એના વિશે આપણે ચર્ચા કરવાનું છે। એક ચેપ્ટર છે જૂનું જે ઉપયોગી છે, એ ખાલી એક ચેપ્ટર છે, એની આપણે ચર્ચા કરશું વિગતવાર જ્યારે આવશે ત્યારે। એટલે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ ઉપર જ આખો બધા સ્વાધ્યાયમાં આપણે એનો ઉલ્લેખ કરેલો છે, એટલે એ જ ખાસ જોવાની છે।
આમ તો જોઈએ તો કે હિસાબો એટલે શું, તો કે સામાન્ય ભાષામાં આપણે જોઈએ તો હિસાબ એટલે આવક જાવક તેમજ ઉપજ ખર્ચ અંગેની નોંધ. એટલે શું, તો કે સામાન્ય ભાષામાં આપણે કહીએ તો કે આવક જાવક તેમજ ઉપજ ખર્ચ અંગેની નોંધ. હવે આપણે જોશું તો કે હિસાબી પદ્ધતિ એટલે શું. એના હિસાબી પદ્ધતિ એટલે શું? હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમજ નાણાના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. હવે આપણે જોયું તો કે એને વિગતવાર સમજીએ. હિસાબી પદ્ધતિ એટલે વ્યવહારો. આપણે કીધું તો કે નાણાં દ્વારા થતા હોય એટલે નાણાકીય વ્યવહારો અને એના બનાવો. બનાવો એટલે આપણે કહીએ કે કોઈ વસ્તુની આપણે ખરીદી કરીએ છીએ. આગળ એના પારિભાષિક શબ્દ આપણે જોવાના છે. પારિભાષિક શબ્દ એમાં આવશે જ, પણ અત્યારે તમને ખાલી સમજાવું છું કે કોઈ વસ્તુ મેં 500 રૂપિયામાં લીધેલી છે. ચાલો, હવે આ 500 રૂપિયામાં વસ્તુ લીધેલી છે. આ વસ્તુ હું વેચીશ એટલે કેટલામાં વેચીશ, તો કે સાહેબ આ 500 ની છે એટલે કદાચ તમે 700 માં વેચી નાખો. કેટલામાં? 700 માં. હવે 700 રૂપિયામાં વેચવું એટલે મને કેટલા રૂપિયા નફો થયો, તો કે સાહેબ 200 રૂપિયા નફો થયો. આ 200 રૂપિયા છે ને બનાવ થયો કહેવાય. એટલે આપણે જોશું. એટલે તો કે વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય. નાણાકીય લક્ષણ એટલે કીધું કે નાણાં દ્વારા જે થતું હોય, નાણાના સ્વરૂપે નોંધવાની એટલે આપણે એને નોંધશું. એનું વર્ગીકરણ કરવાની, આપણે એનું વર્ગીકરણ પણ કરશું આગળ ચેપ્ટરમાં કરવાની, તેમજ તારણો કાઢી તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા. તારણો કાઢવા એટલે શું, તો કે વર્ષના અંતે નફો થયો છે કે નુકસાન થયું છે. હિસાબી ચાલ આપણે પારિભાષિક શબ્દોમાં જોઈએ તો કે ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહાર એટલે શું? ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા અને શાખ પર ફેરબદલી. શાખ એટલે આપણે કહીએ તો કે ઉધાર. શાખ એટલે શું, તો કે ઉધાર. હવે આપણે વિગતવાર એને સમજીએ. ધંધાકીય વ્યવહાર એટલે શું, તો કે બે કે વધુ વ્યક્તિ, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ, કોઈ વસ્તુ આપણે લે વેચ કરતા હોય તો વસ્તુ લઈ અને આપણે સામે તો કે રોકડ આપી અથવા ભવિષ્યમાં આપી એટલે વસ્તુ કે સેવાની એટલે સેવા એટલે સાહેબ તો કે સેવા એટલે મફત એ થાય નો થાય. સેવા શબ્દ છે એટલે એમ લાગે કે મફત, પણ આ સેવા એ બાબતની નથી. આ સેવાનો શબ્દ છે. કોઈ આપણે દાખલા તરીકે એમ કહી કે કોઈ કોર્ટમાં કેસ ચાલે છે અને વકીલ એની સર્વિસ આપે, એ સર્વિસ આપે એટલે એનો ચાર્જ લેશે. ચાર્જ લેશે એટલે આપણે રોકડમાં રૂપિયા આપશું અથવા તો કે પછી આપશું એટલે શાખ પર એટલે ઉધાર પર. અત્યારે આપણે નક્કી કર્યા છે કેસ જીતશું તો આપણે એને પૈસા આપશું એટલે એ સર્વિસના પૈસા લઈને સેવા તરીકે ઓળખવામાં આવે છે. સેવાકીય પ્રવૃત્તિ નથી. રેડી? એટલે વસ્તુ કે સેવાની રોકડમાં અથવા અને શાખ પર ફેરબદલી એટલે વસ્તુ લેવી દેવી. દાખલા તરીકે તમે ધોરણ 11 માં આવ્યા અને તમને એમ કીધું કે 11 ના પાઠ્યપુસ્તક તમારે લેવાના છે એટલે તમે સ્ટેશનરીએ જાઓ અને તમે એમ કહો કે મને પાઠ્યપુસ્તક 11 માં ધોરણ આપો એટલે કમ્પ્લીટ કરીને આપશે એટલે એ વસ્તુ કહેવાય. એ વસ્તુ જેવી તમને વસ્તુ આપશે એટલે તમે શું કરશો, તો કે સામે હું રોકડ આપીશ. આપણા કદાચ સગાવાલા હોય તો એમ કહી કે કાલ પપ્પા મારા આવશે ત્યારે દઈ જશે અથવા 5 દિવસ પછી આવશે ત્યારે દઈ જશે, તો એનું મૂલ્ય નક્કી કરી નાખ્યું અત્યારે. પણ તો કે પછી એટલે 2 દિવસ 3 દિવસ અઠવાડિયા પછી એટલે શાખ પર ફેરબદલી. આમ જોઈ તો કે વ્યવહાર બે પ્રકારે થાય છે. પેલો આપણે જોઈ તો કે રોકડ વ્યવહાર. કયો વ્યવહાર? તો કે રોકડ વ્યવહાર. અત્યારે જે વસ્તુ આપણે લઈ છીએ એની કિંમત એક નક્કી છે, એ કિંમત આપણે રોકડમાં એને ચૂકવી દઈએ છીએ, એની વસ્તુની આપણે લઈ લઈએ છીએ. બે વ્યક્તિ વચ્ચે આ ડીલ છે એક પ્રકારે કહી દો એટલે તો કે રોકડ વ્યવહાર. અને બીજો આપણે જોઈ તો કે ઉધાર વ્યવહાર. કેવો વ્યવહાર? તો કે ઉધાર વ્યવહાર. વસ્તુ આપણે અત્યારે લઈ જઈએ છીએ, નાણાંનું મૂલ્ય નક્કી કરી નાખી છે આટલું છે, પણ એ ભવિષ્યમાં મળશે એટલે શાખ એટલે ઉધાર પરનો ફેરબદલી આપણે કહી. અત્યારે આપણે રૂપિયાનું નક્કી કરી લીધું કે આ 5000 ની વસ્તુ છે, 5000 ની વસ્તુ હું લઈ જાઉં છું પણ હું અત્યારે રૂપિયા આપીશ નહીં, હું ભવિષ્યમાં એને રૂપિયા આપીશ એટલે એને ઉધાર વ્યવહાર કહેવાય. આ હતું ધંધાકીય વ્યવહાર.